महिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्। ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्याकुक्षिरत्नं शब्दजितरवात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणम् श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। प्रार्थना। राजचंद्र नाम नितो लोट लुटीले राजचंद्र नाम नितो लोट लुटीले राजने भजीने बेड़ो पार करीले राजने भजीने बेड़ो पार करीले राजचंद्र नाम नितो लोट लुटीले राजचंद्र नाम नितो लोट लुटीले दिव्य स्वरूप अनंत ना सागर कृपालु दिव्य स्वरूप अनंत ना सागर कृपालु करुणा वर्षावे ते स्नेह कृपाळु प्रेम ने आनंद नु तो रास रचीले प्रेम ने आनंद नु तो रास रचीले राज ने भजी ने बेड़ो पार करीले राज ने भजी ने बेड़ो पार करीले राज नाम रटता मन ना दुख दूर थाय राज नाम रटता मन ना दुख दूर थाय नित्य नी छवि जोता जीव तरी जाय नित्य नी छवि जोता जीव तरी जाय हितकारी राज ने प्रणाम करीले उपकारी राज ने प्रणाम करीले उपकारी राज ने प्रणाम करीले सुखकारी राज ने प्रणाम करीले सुखकारी राज ने प्रणाम करीले राज ने भजी ने बेड़ो पार करीले राज ने भजी ने बेड़ो पार करीले
રાજચંદ્ર નામ નિતુ લૂટ લૂટી લે, રાજચંદ્ર નામ નિતુ લૂટ લૂટી લે, રાજને ભજીને બેડો પાર કરી લે, રાજને ભજીને બેડો પાર કરી લે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. આપણે ગઈકાલે સાંભળ્યું કે આટલું બધું કર્યા પછી પણ જીવને કેમ પોતાના સ્વરૂપનું ભાન ન થયું. તપ, વ્રત, જપ, ધ્યાન, યોગ બધું જ કર્યું અને છતાં પોતાની પાસે રહેલા પોતાના જ ભગવાનના પોતાને દર્શન ન થાય, આનાથી બીજું દુઃખ કર શું? પણ કેમ ન થયું? આપણને કાલ સાહેબજીએ વિચારતા કરી મૂક્યા. એનું ચિંતન કરતા પરમ કૃપાળુ દેવના વચનો દ્વારા સમાધાન મળ્યું. સાહેબજીએ કીધું કે આપણે આત્માને કેમ પ્રાપ્ત ન કરી શક્યા, તો એ પ્રાપ્ત કરવામાં આપણને આડે આવ્યો છે અહમ. અને જ્યાં સુધી અહમ ટળે નહીં, અહમ મરે નહીં, ત્યાં સુધી ભીતરમાં રહેલા અરહમને આપણે માણી શકીએ નહીં, વેદી શકીએ નહીં, એના સ્વાદને જાણી શકીએ નહીં. પરમ કૃપાળુ દેવના તો પત્રે પત્રે એ વાત સ્પષ્ટ લખાયેલી છે. 166 નંબરના પત્રમાં લખ્યું કે આ જીવે અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યા અભ્યાસ, અનંતવાર મુનિ દશા અને અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત કર્યું. શું બાકી રાખ્યું હશે ભાઈ? તો કે બસ જે કરવા યોગ્ય હતું તે ન થયું, એના કારણે ભવની પરિપાટી પૂર્ણ ન થઈ અને પોતે પોતાના ઘરમાં હંમેશ માટે રહી શક્યો તો નહીં, અંશે પણ પોતાના ઘરને જાણી અને માણી શક્યો નહીં. તો સાહેબ એવું તે શું રહી ગયું? ત્યારે પરમ કૃપાળુ દેવે, આપણે ભક્તિમાં લઈએ જ છીએ, કંઠસ્થ હશે બધાને, એમાં સ્પષ્ટ 4th અને 5મી ગાથા યમ નિયમ સંયમ આપ કિયો, એમાં 3 ગાથા સુધી તો શું શું કર્યું આ જીવે, ધર્મના નામે કેટલા કષ્ટ ઉઠાવ્યા છે, કેટલી મજૂરી કરી, કેટલું બધું જંગલોમાં જઈ અને શીર્ષાસન કર્યા, ભૂખ્યો રહ્યો, પણ છતાં જે કાર્ય ન થયું એનું પરમ કૃપાળુ દેવે 4th અને 5મી ગાથામાં જરીક આપણે જોઈએ. પાઠ નંબર છે 268 યા 64. એમાં 4th ગાથામાં अब क्यों न विचारत है मन से, कछु और रहा उन साधन से. ઉપર જે સાધન લખ્યા એનાથી કંઈક બાકી રહી ગયું છે, પણ તું તારી જાતે શોધવા જઈશ તો તારી બુદ્ધિ બહુ પાંગડી પડશે, તારી સોચ બહુ ટૂંકી પડશે. એટલા માટે કૃપાળુ દેવે ઈશારો કર્યો, બિન સદગુરુ કોઈ ન ભેદ લહે. કારણ કે જાણ ભેદું ઘરમાં પણ ચોરી થાય છે ને, અને તે ઠેઠ અંદરમાં રહેલી તિજોરી સુધી જ્યારે પહોંચી જાય છે ચોર અને એને સાફ કરી જાય છે, ત્યારે જાણકાર લોકો એમ કે નક્કી આ જાણ ભેદુનું કામ છે. બહારના માણસો ત્યાં સુધી ન પહોંચી શકે. નક્કી આ કોક જાણ ભેદું હતું, એ ઘરનો નોકર હોય તોય ભલે, અને બીજો કોઈ આવનારો વારંવાર ઘરની રેકી કરનારો હોય તોય ભલે,
પણ કામ જાણ ભેદનું છે. કારણ કે એ ભેદને જાણતો તો કે કેવી રીતે ત્યાં સુધી પહોંચાય અને કેવી રીતે એ તિજોરી ખુલે છે એને જાણ હતી, એટલે એ ભેદને જાણનારો હતો. એમ જો બહારના પણ તાળા ખોલવા હોય તો જાણ ભેદનું કામ સાથે રાખવું પડે તો એ તાળા ખુલી શકે છે. એમ અહીંયા પરમ કૃપાળુ દેવ કહે છે કે તારા ભીતરના તાળા ખોલવા માટે બિન સદગુરુ કોઈ ન ભેદ લય. કારણ કે જાણ ભેદું કોણ છે? તો કે સ્વયં, જે પોતાના આત્માનો અને દેહનો ભેદ કરી નાખ્યો છે, જેમણે જ્ઞાન અને મોહનો ભેદ જુદો કરી નાખ્યો છે, જેમણે ભેદ જ્ઞાન દ્વારા આત્માને જુદો જાણ્યો, માણ્યો, અનુભવ્યો છે, એવા સદગુરુ બિના આ ભેદને કોઈ પ્રાપ્ત ન કરી શકે. મુખ આગળ છે, સાવ મોઢાની સામે છે, મોઢા આગળ ચીજ પડી છે, તને નથી દેખાતી. આનંદગંજ સાહેબે પણ એ જ વાત લખી ધર્મનાથજી ભગવાનના સ્તવનમાં. પરમ નિધાન પ્રગટ મુખ આગળે, જગતો ઓલંઘી હો જાય જીનેશ્વર. જ્યોતિ વિના જુઓ જગદીશે નહીં, અંધો અંધ પલાય જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ગાવું રંગ. પરમ નિધાન પ્રગટ છે. કાલે કેટલું બધું ગણાવ્યું સાહેબજી. બધામાં તું હાજર છો, ખાવામાં, પીવામાં, ક્રોધ કરવામાં, ભક્તિ કરવામાં, રીસ કરવામાં, બધામાં તું હાજર છો. એટલે અહીંયા પણ એ જ વાત કરે છે આનંદગંજી સાહેબ કે પરમ નિદાન પ્રગટ. પાછું મુખ આગળ, તારી મોઢા સામે જ છે, પણ છતાં જગત ઓલંગી હો જાય. આખું જગત, જેને આ જાણ ભેદું નથી મળ્યા માટે આખું જગત એને ઠોકરે ચડાવતો, એને ઓળંગીને આગળ વધી ગયું છે, વધી રહ્યું છે. કૃપાળુ દેવે શબ્દ વાપર્યો છે ને ભાઈ, કે આખું જગત મિથ્યાત્વની સેવા કરી રહ્યું છે. કાંઈ જ્ઞાની એમને એમ ન લખે. બહુ મહત્વથી અને બહુ સમજદારીપૂર્વક આ શબ્દો આવ્યું હશે કે આખું જગત મિથ્યાત્વની સેવા કરી રહ્યું છે, એટલે અંધકારમાં પડ્યું છે, પોતાનું નિદાન એને ખબર નથી. એટલે પરમ નિદાન પ્રગટ મુખ આગળ આખું જગત એને ઓળંગીને ચાલ્યું ગયું. કેમ? તો કે જ્યોતિ વિના જુઓ જગ દિશે નહીં. જગત ભીતરનું જગત. જ્યોતિ વિના એટલે કાં તો પોતાની આંખોની જ્યોતિ, અંતરચક્ષુની જ્યોતિ, અને જ્યાં સુધી પોતે ચક્ષુને પ્રાપ્ત નથી કરી શક્યો, ભીતરની રોશનીને હજુ એ પહોંચી નથી વળ્યો, ત્યાં સુધી બેટા દેખતાની આંગળી પકડી લેજે, નહીં તો શું થશે? અંધો અંધ પલાય જીને. એક આંધળો બીજા આંધળાને રસ્તો ક્રોસ કરાવે એ ખાડામાં જ પાડે. કારણ કે એને જ ખાડો ન દેખાયો તો એ બીજાને કેવી રીતે ખાડાથી પાર કરી શકે? એટલે એક આંધળો બીજા આંધળાને દોડે એટલે બીસાય, અંદરમાં પીસાય છે. એમ આ જીવ અનંત કાળમાં પોતાની હોશિયારીએ અને બુદ્ધિએ કામ કરવા માટે પ્રયત્ન કર્યો. યા ગુરુ રાખ્યા તો અજ્ઞાની ગુરુને માથે રાખ્યા. એટલે એમને પણ કેવી રીતે અહંકાર નાશ થાય, કેવી રીતે અભિમાન ગર્વથી એ જીવ બચે એને ખ્યાલ નહોતો. અને એવા અભિમાનને કાપી દેનારા કબીર સાહેબે લખ્યું, યે તન બિસ્કી બેલડી ગુરુ અમૃત કી ખાણ, શીશ દિયે જો ગુરુ મિલે. માથું દઈને ગુરુ મળતા હોય તો ગુરુને કાંઈ આપણા માથું નથી જોતું બલિદાનમાં. અહીંયા માથું મૂકવું એટલે તારી હોશિયારી, તારી ડાપણ, તારું જાણપણું બધું જ ત્યાં મૂકી દે. શીશ દિયે જો ગુરુ મિલે તો બી સસ્તા જાણ. બહુ સોદો સસ્તો છે, કારણ કે આ તનની અંદરમાં વિષ ભરેલું છે, અહંકાર, 8 મદનું, તપનો મદ, શ્રુતનો મદ, બુદ્ધિનો મદ, ઐશ્વર્યનો મદ, લાભનો મદ, જાતિનો મદ, કુલનો મદ. આ બધા મદ તને અનંતકાળથી ભરાયેલા છે. આ મદથી તું આખો ઝેરી બની ગયો છે. યતન બિસ્કી બેલડી. અને ગુરુદેવનું આખું જીવન અમૃતની ખાણ છે. કેમ કે એમણે 8 મદનો છેદ કર્યો છે અને પોતાના ભીતરમાં રહેલા અમૃત કુંભનો આસ્વાદ લીધો છે. એવા ગુરુના ચરણોમાં માથું મૂકી દે તો પણ આ સોદો સસ્તો થશે. માથું મૂકવું એટલે હું કાંઈ જાણતો નથી. ગૌતમ સ્વામી
હિંસક યજ્ઞોના કરનારા મિથ્યાત્વના પોટલા લઈને પરમાત્મા મહાવીર દેવની સામે આવ્યા હતા. પણ જ્યાં મહાવીર પરમાત્માની શાંત ઉપશમ રસ જરતી વિતરાગતા જરતી મૂર્તિ જોઈ, જીવંત મૂર્તિ, જીવંત કૈલાસપતિ જ્યાં જોયા, ભીતરમાં ઠરી ગયા. એટલું જ નહીં, પરમાત્મા પ્રત્યે અંતરથી એવો એક ભક્તિનો ભાવ આવ્યો કે નહીં, આપ જ સર્વજ્ઞ છો. આઈ એમ નથિંગ, હું કાંઈ જાણતો નથી, મને કાંઈ ખબર નથી. જો ગુરુ વચ્ચે આવે છે, ઉલટા ઘડાને સીધો કરવા માટે વચ્ચે જે તીરછી અવસ્થા આવે છે, એમ આપણે સંસારમાં અનંતકાલથી ઉલટા પડ્યા છીએ. સીધા થવું છે, વચ્ચે તીરછી અવસ્થા, એ છે સદગુરુ ભગવાન રૂપ ટેકો. અને એનો આશ્રય જ્યાં સુધી જીવ નથી લેતો, એ વાત અહીંયા લખે છે કે બિન સદગુરુ કોઈ ન ભેદ લયે મુખ આગળ. પણ કોણ તને વાત કહેશે? કહે એટલે કોણ વાત કહેશે તને કે તારી પાસે ભગવાન છે? પણ એ ભગવાનને આડે કંઈક આવરણ છે. કરુણા હમ પાવત હૈ તુમ કી. જીવોને કહી રહ્યા છે પરમ કૃપાળુ દેવ, અમને તારી કરુણા આવે છે. અને વહ બાત રહી સુગુરુ ગમકી. સદગુરુને જ્યાં સુધી તું સ્વીકાર નહીં કરે, એમને અંતરમાં એમના પ્રત્યેની શ્રદ્ધા, એમના વચનોને જ્યાં સુધી તું પૂર્ણ શ્રદ્ધાએ, આમ સંસ્કૃતમાં એક સુભાષિત છે, વચન વિશ્વાસે પુરુષ વિશ્વાસ નહીં, પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. આપણે ડોક્ટર ઉપર પણ વિશ્વાસ ન હોય ને, દવામાં એટલી વિશ્વાસ ના આવે. પણ એ ડોક્ટર પ્રત્યે પહેલા વિશ્વાસ. એટલે 4 જણાને પૂછીએ કે મારે દવા લેવી છે, એટલે સામાન્ય નહીં, ભયાનક રોગ હોય ત્યારે 2 જણા આપણને કે એકદમ નામી ડોક્ટર છે, જાઓ તમારો રોગ આમ મટી જશે. એટલે પહેલા પુરુષ ઉપર વિશ્વાસ આવ્યો, પછી એની દવા પ્રત્યે, એની વાત પ્રત્યે વિશ્વાસ આવે. એમ અહીં પણ પહેલા પુરુષ પ્રત્યે વિશ્વાસ. ગૌતમ સ્વામીને પહેલા પુરુષ પ્રત્યે વિશ્વાસ આવે કે અરે આ તો સર્વજ્ઞ, વિતરાગતામાં ઝૂલતો આ માણસ, આ પુરુષ, બસ એનું મને શરણું હોજો. એમ અહીંયા પહેલા પુરુષનો વિશ્વાસ, પછી એની જે વાણી આવે એ બધી અમૃત જરતી એને લાગે, મીઠી લાગે, એનો સ્વીકાર કરતો જાય. પણ જ્યાં સુધી પુરુષ ઉપર ભીતરથી વિશ્વાસ ન હોય ત્યાં સુધી એ વાત સોસો રહી જાય છે. ઠીક છે, સાંભળી લીધું, પણ જેવું જોઈએ એવું એ વાણીમાં પણ આપણને વિશ્વાસ ન આવે. અને વિશ્વાસ ના આવે ત્યાં સુધી આપણે આચરણમાં ન ઉતારી શકીએ. માટે જો પરમ કૃપાળુ દેવ લખે છે, વહ બાત રહી સુગુરુ ગમકી. પલ મેં પ્રગટે, મુખ આગળ હતું ને, એ પલ મેં પ્રગટે. પણ ક્યારે? જબ સદગુરુ ચરણ સુ પ્રેમ બસે. યતન વિસકી વેલડી ગુરુ અમૃત કી ખાણ, શીશ દિયે જો ગુરુ મિલે. પૂર્ણ સમર્પણતા, પૂર્ણ અર્પણતા. અને આ ટેકનિક, અહંકારને તોડવું, નમ્રતા આણવી, અહંકારને ભગાવવો અને ગુરુના ચરણે ઝૂકવું બહુ કઠણ પડ્યું છે અનંતકાલમાં જીવને. કારણ કે એને પોતાની બુદ્ધિ આડી આવે છે. એટલે પરમ કૃપાળુ દેવે આ પદ્યમાં પણ એ જ વાત લખી છે. અને ગદ્યમાં પણ આપણે રોજ 4 વંદના કરીએ છીએ, એમાં આપણને કેટલો સચોટ વિશ્વાસ અપાવ્યો છે. 3જી વંદનામાં કે ઘણા પ્રકારે જીવનો વિચાર કરતા તે જીવ. જીવનો વિચાર કાલે સોંપ્યું ને આપણને, જીવનો વિચાર કરો, કેમ નથી મળતો, ક્યાં છુપાયો છે? તો ઘણા પ્રકારે જીવનો વિચાર કરતા તે જીવ. કેવા પુરુષ વિના? હા, તે જીવ. જરીક પત્ર કાઢીએ, 436 નંબરનો પત્ર છે. ઘણા પ્રકારે 436 જીવનો વિચાર કરતા તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. આત્મારૂપ પુરુષ ખપશે ભાઈ, જ્ઞાનરૂપ પુરુષ ખપશે, જેણે જ્ઞાનાવતારી એટલે પરમ કૃપાળુ દેવે પોતાના ભક્તો અંબાલાલભાઈ વગેરેને કીધું ને 167 નંબરમાં કે તમે કબીરપંથી સંતો પાસે ધર્મ જાઓ છો તો કહેજો
અમને જે મળ્યા છે તે જ્ઞાનાવતારી પુરુષ છે, હાલ યુવા વયમાં છે, વિતરાગ વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. તો ભાઈ જેમણે પોતાના માટે આવા વચનો જે વાપર્યા છે ને, એમને કંઈ પૂજાવું વંદાવવું નહોતું, પણ જીવને શ્રદ્ધા કરાવવા માટે આવા વચનો એમના કલમ દ્વારા આવ્યા છે, જે આપણા માટે અતિ 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 ઉપકારી છે. જો ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચલ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. પોતાના માટે લખી, અમને એવી નિશ્ચલ શ્રદ્ધા ઉત્પન્ન થઈ કે તને જો તારો આત્મા ખપે છે તો આત્મારૂપ પુરુષને જાણ્યા વિના આવો તને આત્મા પ્રાપ્ત થશે નહીં. એવી શ્રદ્ધા જ્યાંથી ઉત્પન્ન થઈ, ક્યાંથી મળ્યો એ બોધ? તો કે તે તીર્થંકરના માર્ગ બોધને નમસ્કાર કરીએ છીએ. કેટલી સ્પષ્ટ વાત લખી દીધી કે તારો અનાદિનો અહંકાર, કારણ કે અહંકારના ઘણા કારણ છે, ઘણા ભેદ છે, મદના ઘણા ભેદ છે. મુખ્ય 8 મદ કહેવાયા, પણ નાના 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 મદ તો જીવમાં ભરાયેલા જ પડ્યા છે. આવા મદોના પોટલા લઈને આ જીવ જન્મ જન્મથી ભટકી રહ્યો છે. હવે આવો મદ ઉતારે કોણ? આત્મસિદ્ધિજીમાં ગાથા લખી દીધી, માનાદિક શત્રુ મહા નિજ છંડે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. કેટલી કરુણા છે ભાઈ! અલ્પ પ્રયાસ. તને જાજો, અમે નાના હતા ને, તુફાન ચાલુ હોય, સર આવવાના હોય 3 વાગે, 2:45 2:30 વાગે પહોંચી જાય બધા બાળકો બાલિકાઓ, અવાજ અવાજ ધમાલ ધમાલ ચાલુ હોય, એકબીજાને કોણ ગણકારે? પણ જ્યાં દૂરથી ખબર પડે કે સર આવી રહ્યા છે, તેરી ચૂપને શું થયું ભાઈ? હજુ સર આવીને આંખે નથી કાઢી, હજુ આટલો હાથ પણ આમ નથી કર્યો કે શાંતિ રાખો, પણ દૂરથી દેખાયા સર આવે છે, સર આવે છે. તો આ સરનું માત્ર આવવાપણું છોકરાઓને શાંત કરી દે. અને જ્યાં પોતે હોલમાં દાખલ થાય ત્યાં તો બધા પોતાની પાટલીથી ઊભા થઈ અને સરની સલામી ભરવાની તૈયારી કરી દે. અને સરની જેવી એન્ટ્રી થાય તો એમ લાગે કે આ છોકરાઓ એ નથી, બીજા હતા, 12માં ધમાલ કરતા હતા. શું થયું? હું કાંઈ જ નથી બોલ્યા, પણ આ બધા ઉધામાં, બધા તોફાન, એકબીજાને મારા પીઠ, બધું સહજ શાંત થઈ ગયું. એક સરની હાજરી, બધા જ ઉત્પાત શાંત. એમ પ્રભુ આપણા અંતરમાં બધા ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, દેખાઈ, રાગ, દ્વેષ, આ બધા ઉદામાં ચાલુ છે. એનું કારણ કે અંતરમાં સાચા પુરુષની એન્ટ્રી નથી થઈ. અને એક વખત એ પુરુષની એન્ટ્રી થશે તો કૃપાળુદેવ આપણને વિશ્વાસ અપાવે છે, માનાદિક શત્રુ મહા. અહમને તોડવો છે ને ભાઈ, એ અહમ આડો આવે છે તને અરહમના દર્શન કરવામાં. તું પોતે અહમને નહીં તોડી શકીશ, થાકી જઈશ. મોટા મોટા મહામુનિઓ થાક્યા છે, જંગલમાં રહેનારા, ગુફામાં રહેનારા, યોગ વિદ્યા સાધનારા, શીર્ષાસનમાં હઠયોગ કરનારા, બધા હારી ગયા. કારણ કે પંડિતો પણ હારી ગયા. એનું એક જ કારણ છે કે બધું કરી લીધું, પણ એક વિના. તો બસ એક એ હતું કે પોતે માનાદિક શત્રુ મહા નિજ છંદે ના મરાય, પણ પોતાનો છંદ છોડ્યો નહીં. પોતાના છંદે એને અહંકારને જીતવો હતો ને મોક્ષ માર્ગ પામવો હતો. એટલા માટે બધા જ કસાયો ઊભા રહી ગયા. જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. અલ્પ, બહુ ઓછી મહેનત કરવી પડશે. સાચા સંત પ્રત્યેની શ્રદ્ધા, એમનું હૃદયમાં સ્થાપન. આનંદ યશો વિજયજી મહારાજ સાહેબ એક સ્તવન લખ્યું, એમાં એમણે સ્પષ્ટ લખ્યું, વિષયક લગન કી અગન બુઝાવત, तुम गुण अनुभव धारा, भई मगनता तुम गुण रस की, कुण कंचन कुण दारा साहिबा, शीतल जिन मोहे प्यारा साहिबा, शीतल जिन मोहे प्यारा. प्रभु આપના ગુણોને, કારણ કે ગુણો ત્યારે જ આવશે જ્યારે આપણને એમના પ્રત્યે પ્રેમ હશે, એમના પ્રત્યે શ્રદ્ધા હશે. દીકરા પ્રત્યે, પોતરા પ્રત્યે શ્રદ્ધા છે ને,
એના પ્રત્યે પ્યાર છે ને, તો દાદી એના ગુણગાન કરતા થાકતી જ નથી. અમારો નાનકો આમ ને અમારો નાનકો આમ બોલે છે ને, હવે તો એ જે બોલે છે ને, હવે જે કરે બધી છબીઓને સવારે હું ઉઠાવું અને મારે ગોદમાં લઉં એના પહેલા દાદી જે એટલે બધે અમારો નાનકો જે કરે છે. કેટલી રાજી થાય આમ વાત કરતા કરતા. કેમ? પોતાના પોતરા પ્રત્યે પ્યાર છે, માટે એની હર ચીજ એને સારી લાગશે. એ પગલો માંડશે તોય સારું લાગશે, એ દાદી બોલશે તોય એને સારું લાગશે. કેમ કે આખી એના પ્રત્યે એ ઓળગોળ છે. એમ પ્રભુ સત્પુરુષ પ્રત્યે તું આખો ઓળગોળ થઈ જઈશ ને, ત્યારે એની હર ચેષ્ટા, હર વચન, હર ક્રિયા તને મીઠી મીઠી લાગશે. અને એ મીઠાશ વાસ્તવમાં તો તારી મીઠાશ છે ભીતરની. પ્રભુ સત્પુરુષને માણવા એટલે તું માની લે કે તું તને જ માણી રહ્યો છે. 249 મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. તો મોક્ષ તો પછી જ્યારે માણસું ને જશું ત્યારે, પણ તારે મૂર્તિમાન મોક્ષ જોવો હોય તો આ સત્પુરુષ છે. અને એને અંતરમાં રાખ્યા એટલે તારા માટે આ મોક્ષ સ્વરૂપ જ સત્પુરુષ છે. તો એને માણતા તને આત્માનો આનંદ, આત્માની શાંતિ તને મણાયા વિના રહેશે જ નહીં. માટે જો અસો વિજયજી મહારાજ સાહેબ કે છે, વિષય કસાય અગન કી અગ્ન બુજાવત, વિષય લગન કી અગન. અત્યાર સુધી પ્રભુ વિષયની લગ્ની હતી. કેટલાય વિષય હોય, ખાલી એક જ વિષય નથી. કાનનો, નાકનો, આંખનો, દુનિયામાં પ્રસિદ્ધિનો, ઘણા બધા વિષયો જીવને કામના નામનાનો હેરાન કરે છે. તો વિષય લગન કી અગન બુજાવત કોણ? તુમ ગુણ અનુભવ ધારા. તારા ગુણોની જે ધારા એ હું મારા ભીતરમાં સ્મૃતિમાં લઉં છું તો હું તારા રૂપ થઈ જાઉં છું. ભઈ મગનતા તુમ ગુણ રસકી, કોણ કંચન કોણ દારા. કોણ પત્ની અને કોણ ધન બધું વિસરાઈ જાય છે, માત્ર હું તારા રૂપ થઈ જાઉં છું. આ એક જ ઉપાય છે અનંત કાળના ભવભ્રમણ ટાળવાનો, અને અનંતકાળથી જે પરમાત્મા નથી મળ્યો એને મળવાનો. આ એક જ ઉપાય. આપણા ઘરની વાત નથી આ પ્રભુ, અમારા ઘરની નથી. આ તો મહાપુરુષોએ આપણને આંગળી ચીંધી છે કે બેટા, જો તને તારા અરહમથી મિલાન કરવું છે ને અહમને જો તને તોડવું છે, તો તું તારી રીતે અહમને નહીં તોડી શકે. ક્યાંક ને ક્યાંકથી અહમ. શિવાજી મહારાજ દુકાળ હતો મહારાષ્ટ્રમાં, ત્યારે તો લોકોને બહુ તકલીફ. અત્યારે જેમ કચ્છમાં દુકાળ ચાલે છે એમ ત્યાં દુકાળ હતો. લોકો ત્રાહીમામ હતા. તો કે રાજકોષમાંથી કાંઈ મદદ કરો. તો લોકોને ભોજન માટેની વ્યવસ્થા કરવા માટે શિવાજી મહારાજે એક મોટો તળાવ ખોદાવાનું કામ શરૂ કરાવ્યું. હજારો લોકો ત્યાં મજૂરી કરવા આવે. સાંજે સૌ પોતપોતાની મજૂરી લઈ અને ઘર ભેગા થાય અને રાશન પાણી મળે, એનાથી પોતાનું જીવન ચાલે. તો એમના ગુરુ હતા સમર્થદાસ સ્વામી રામદાસ. એની પાસે જઈ અને શિવાજી મહારાજ કહે છે કે ગુરુદેવ, અત્યારે બહુ દુષ્કાળની પરિસ્થિતિ ચાલે છે, તો તે શું કર્યું શિવા? તો કે મેં બધાને ભોજનની વ્યવસ્થા કરી આપી છે. કે કેવી રીતના? તો કે તળાવ ખોદાય છે, એ લોકો ખાણેતરું કરે છે અને સવારે આવે છે, સાંજે પાછા જાય છે, ત્યારે રાજકોષમાંથી બધાને મુદ્રાઓ અપાય છે અને બધાનું જીવન ખૂબ શાંતિથી નીકળી જશે. ઉનાળો જશે, વરસાદ વરસશે. ગુરુદેવ આપ પણ એક દિવસ પધારો ને ત્યાં, જુઓ આપનો ચેલો, આપનો ભક્ત કેવું કામ કરાવે છે. એમના જે શબ્દો, એમની બોલવાની છે સ્ટાઇલ, ગુરુ સમજી ગયા. કરે છે સારું કામ, પણ કાંઈક જરા ગંધ આવે છે એમાંથી, શબ્દોમાંથી કાંઈક અહમની ગંધ આવે છે. ચલેંગે ચલેંગે એક દિન ચલેંગે. અને એક દિવસ સામેથી કીધું ગુરુએ, શિવા ચલો અબ હમ આજ ચલતે હૈ તુમ્હારા કાર્ય દેખને. અને આવ્યા. શિવાજી રાજીના રેડ છે કે આજે તો આપણી પીઠ થપથપાશે, ખૂબ અભિનંદન મળશે ગુરુદેવ તરફથી. કારણ કે આવું કાર્ય, મેં કેટલું મોટું કાર્ય કર્યું છે. આવ્યા ગુરુદેવની સાથે, કિનારે ઊભા રહ્યા જ્યાં ખાણેતરાનું કામ ચાલુ હતું. લોકો ખોદતા હતા, ભરતા હતા, એ સુનલા બહાર ફેંકતા હતા. અરે હજારો લોકો આમથી આમ કામ ચાલુ હતું. ગુરુદેવ, ये सब तूने किया? तो कि हाँ गुरुदेव, ये मेरी ओर से सब राजकोष से चल रहा है. अच्छा. ગુરુ જ્યાં ઊભા હતા ત્યાં એક મોટો પથ્થર હતો. સૈનિકને કીધું, इस पत्थर को तोड़ो, लेकिन आहिस्ते तोड़ना. અને એણે બંદૂકનો નાળ લગાવીને 2 ટુકડા થઈ ગયા. ધીરે સે એક ટુકડા ઉઠાવો.
એક ટુકડો ઉઠાવ્યો, અંદર ખાડો, ખાડામાં થોડું પાણી, એની અંદરમાં વનસ્પતિ ઉગેલી હતી અને એની બાજુમાં એક ડેડકો બેઠો હતો. એટલે समर्थ स्वामी शिवाजी ने कहे, शिवा, इन सब की रोजी रोटी की व्यवस्था तो तूने की है, लेकिन इसके लिए किसने ये व्यवस्था करके रखी है? तेजी ने टकोरो बस હતો. 12માં કહેતા હતા ને, મેં હજારોને રોજી રોટી આપી છે, આની કોણે વ્યવસ્થા કરી છે? સમજી ગયા, ઉપરવાલો છે દરેકની સાથે પોતાનું ભાગ્ય, પોતાનું પુણ્ય લઈને જીવ આવે છે. તે કુદરત એની સાથે જોડાયેલી હોય છે. એમને કંઈ લાંબુ વિવેચન ન કરવું પડ્યું, ગુરુને પણ, અને એમને પણ કંઈ પૂછવું ન પડ્યું. સમજી ગયા, મૌન થઈ ગયા. શાબાશીની વાત તો દૂર રહી ગઈ. આંખ ખુલી ગઈ. ગુરુ પાછા વળ્યા, ઈ પાછા વળ્યા. ગુરુ પોતાના મઠમાં ગયા, એ પોતાના રાજમહેલમાં ગયા. ગુરુદેવનો સમય થયો, આહાર લેવા માટે આવ્યા. શિવાના દરવાજે ચિઠ્ઠી એક એમણે ભિક્ષામાં અર્પણ કરી. ગુરુ ભિક્ષા લઈ અને સાથે ચિઠ્ઠી પણ વોરીને ભિક્ષામાં લઈ ગયા. પોતાના કુટિયામાં આવ્યા. ચિઠ્ઠી ખોલી આહાર કરતા પહેલા ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ગુરુદેવ, આજ સુધી હું એમ માનતો હતો કે આ શિવાજીનું રાજ્ય છે અને શિવાજી આ રાજ્યને ચલાવી રહ્યા છે, પણ ગુરુદેવ, આજે આપે મારી આંખ ખોલી દીધી. આ બધું આપનું છે, આમાં મારું કાંઈ જ નથી. મારા અહંકારને આપે તોડ્યો છે. આજે મારી આંખ ખોલી છે. આ સર્વસ્વ, આખું મહારાષ્ટ્રનું રાજ્ય હું આપના શ્રી ચરણોમાં આજે ભિક્ષા રૂપે અર્પણ કરું છું. હું એમાંથી બહાર નીકળી જાઉં છું. વાંચી ચિઠ્ઠી, બસ આજ તો કરું. ગુરુને કઈ તન નથી જોઈતું, ધન નથી જોઈતું, મન નથી જોઈતું, આપણી સેવાય નથી જોઈતી. ક્યાં એક આપણી એમને સેવા ખપે છે, પણ બસ આપણું બધું ખેંચે છે એટલા માટે કે એમાંથી અહંકાર કાઢી અને બધું તને પાછું સોંપી દે, લઈ જા. આવ્યા, ભોજનની ચિઠ્ઠી વાંચ્યા પછી પોતાના ચેલાને કીધું, જાઓ શિવા કે બુલાવો. ગુરુદેવ બુલા રહે હૈ આપકો. આવ્યા શિવાજી, ઊભા રહી ગયા, નત મસ્તક, આંખો નમ છે, મસ્તક ઝુકેલું છે. ફરમાइए गुरुदेव. शिवा, ये राज्य हमको अर्पण कर दिया है? हाँ गुरुदेव, सब आपका है, मेरा कुछ नहीं है. अच्छा देखो, हमारा कार्य राज चलाना नहीं है, हम भीतर के राज्य के मालिक हैं. ये राज्य चलाना तुम्हारा काम है, लेकिन अब राज्य हमारा है, लेकिन तुम हमारे भगत हो ना. तो क्या, हाँ गुरुदेव, आपका चरणों का सेवक हूं, तो जाओ, हमारी आज्ञा है, ये हमारा राज्य तुम चलाओ, अच्छी तरह से संभालो इस राज्य को. राजी થઈ ગયા. ઓહો, ગુરુદેવનો આદેશ મળ્યો. ગુરુદેવનું રાજ્ય હવે મારું નહીં, હું તો માત્ર સેવક થઈ અને એની પરિપાલના કરી. શું કર્યું ભાઈ ગુરુએ? રાજ્ય લીધું નહીં, રાજ્ય હું ચલાવું છું, રાજ્ય મારું છે, હું રાજ્યના લોકોને સુખી કરી શકું છું. આવો હુંનો જે ભાવ હતો એ ગુરુએ ખેંચી લીધું, બાકી બધું સોંપી દીધું. રામ આપણી રામાયણમાં આવે છે, જ્યારે ચિત્રકૂટની પહાડી ઉપર બેઠા હતા, ભરત મામાના ઘરેથી પાછા આવ્યા. બધાને કીધું, ચાલો, હું રાજ્ય નહીં સંભાળું, મારાથી આ બોજો સહન ન થાય, ચાલો આપણે રામને કોઈ પણ સંજોગોમાં સમજાવીને પાછા લાવશું. એટલે અયોધ્યા નગરીની પ્રજાને લઈ અને આવ્યા રામ પાસે. રામને મળ્યા, સાથે જનક મહારાજાને પણ બોલાવી લીધા. રાજ્ય તો રામનું જ રહેશે, રામ જ રાજા બનશે. વિનંતી કરે છે, મોટા ભાઈ, આ રાજ્ય આપનું જ છે, આપ જ એના રાજ્યના અધિકારી છો, અને આપથી જ આ રાજ્ય શોભે, આ ભરતથી રાજ્ય નહીં શોભશે, માટે આપને રાજા બનવું જ પડશે. ત્યારે રામે કીધું, અચ્છા એવું છે, મને રાજા બનવું જ પડશે? તો કે બિલકુલ, આપ જ રાજા છો, આ ભરત કદી રાજા બનશે જ નહીં આપની મોજૂદગીમાં. આ ધરતી ઉપર જ્યાં સુધી આપ છો, આ ભરત કદી અયોધ્યાની ગદ્દી ઉપર પગ નહીં રાખી શકે. અચ્છા, હું રાજા છું? બિલકુલ. તો કે કરો, રાજ્યાભિષેક કરો.
હું રાજા છું ને, રાજા પીસ. રાજુનો રેડ થઈ ગયો. ભરત, ઓહો, રામ આટલા સહજમાં માની ગયા. હા, મને તો એમ હતું કે બહુ મનાવવા પડશે, પણ રામ સહજ માની ગયા. લઈ આવ્યા પડિયામાં પાણી, રાજ્ય અભિષેક કર્યો. બોલાવી જાય, બોલો અયોધ્યાપતિ રાજા રામ કી જય. રામ સ્વસ્થ છે, સ્થિત પ્રજ્ઞ છે ને, સ્વસ્થ છે. ઓલા તો અત્યારે ભક્તિમાં જોડાયેલા છે, એ સ્થિત પ્રજ્ઞ હતા ભાઈ, તદ્ભવ મોક્ષગામી છે બધા, પણ છતાં ત્યારે ભક્તિની પરાકાષ્ઠામાં હતા. એટલે ખુશ છે, હમણાં બસ રામ રાજા બની ગયા, હવે મને હમણાં જ મારી સાથે પાછા વળશે. રાજ્યાભિષેક થઈ ગયો, બધાએ જય બોલાવી, રાજા રામની જય. પછી બધા મૌન છે. રામ પણ મધુર મુસ્કાનથી હસી રહ્યા છે. ભરત હાથ જોડીને કહે છે, પધારો પ્રભુ, અયોધ્યા પધારો. ત્યારે રામ કહે છે, ભરત, રાજા કોણ છે? પ્રભુ, આપ જ રાજા છો. હમણાં તો મેં આપનો અભિષેક કર્યો છે, તો પછી આદેશ કોણ આપે? રાજા આપે કે સેવક આપે? નહીં પ્રભુ, આપ આદેશ આપો. આપ રાજા છો, આપનો આદેશ માત્યો. તો સાંભળી લે, અયોધ્યાપતિ રાજા રામનો આદેશ છે. 14 વર્ષ સુધી અયોધ્યામાં હું પાછો ન ફરું ત્યાં સુધી મારા રાજ્યને તારે સંભાળવાનું છે. આ છે જ્ઞાની ગુરુઓની શિક્ષા, કે બધો ભાર લઈ લીધો, સોંપી દીધું, જા રાજ્ય સંભાળજે, અમારું રાજ્ય છે, તું સંભાળજે. અને આપણે બધાને ખબર છે કે 14 વર્ષ સુધી ભરત કુમારે પોતાના મોટા ભાઈની ચાખડીઓ રાખીને, અદના સેવક બનીને, મારા ભાઈ ધરતી ઉપર સૂવે તો હું પણ ધરતી ઉપર બેસું તો સમાન આસન થઈ જાય, એટલે મારે સમાન આસન શોભા ન દે, માટે જમીનની અંદરમાં 3 ફૂટ ખાડો કરી અને પોતે રહેતા હતા. મારા ભાઈની બરોબરી હું ન બેસી શકું, આવી ભાવનાથી અને એ 14 વર્ષ સુધી અયોધ્યાનું રાજ્ય સંભાળ્યું. પણ કેવી રીતે? હું રામનો સેવક છું. વિચાર કરીએ, આ એક રામાયણનું આ પાત્ર અને આ એક પાઠ, કે કઈ એમની રામ પ્રત્યેની ભક્તિ હશે, કઈ એમની સમર્પણતા હશે, અને કઈ એમની રામ પ્રત્યેની શ્રદ્ધા હશે અડીગ, કે રામનો આદેશ આનાકાની વગર પાર કરી લીધો, સ્વીકાર કરી લીધો. પણ નામ રાજ્ય તો મારા રામનું છે, વંદનીય તો મારા રામ, પૂજનીય મારા રામ. એમના ચરણ પાદુકાનું રોજ પૂજન કરે, પ્રણામ કરે અને પોતે રાજ્યનું કાજ ચલાવ્યું. ભાઈ, તો રામે શું કર્યું? શિવાના ગુરુએ શું કર્યું? તો કે કાંઈ ન કર્યું, રાજ્ય પાછું સોંપી દીધું. પણ એની વચ્ચેથી જે મારું રાજ્ય હું કેમ ચલાવું, આવો ભાવ ખેંચી લીધો. રાજ્ય અમારું છે, જા તું ચલાવ ખાલી. એમ શિવાજીને કીધું, જા રાજ્ય ચલાવ તું, અમે તારી પાસેથી રાજ્ય લઈ લઈએ છીએ. એમ પ્રભુ આ જ્ઞાનીઓ આપણને આવી એક અટપટી દશામાંથી પાર કરાવી દે છે. માટે જ્ઞાની નથી. ઓલું આપણે વારંવાર કહું છું, મને અત્યંત પ્રિય છે એ દ્રષ્ટાંત, કે જ્યારે પરમ કૃપાળુ દેવ વસો પધારવાના હતા અને એ વસોના મોતીલાલ ભાવસાર, જેને ખૂબ પરમ કૃપાળુ દેવને નવાજ્યા હતા, આપ ભગવાન છો, આપ જ્ઞાની છો, આપને સાષ્ટાંગ નમસ્કાર, આપને ત્રિકાલ નમસ્કાર, આપ જલ્દી પધારો, અમને આપના દર્શનની ખેવના છે, આવું 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 ઘણું બધું લખ્યું હતું. અને જ્યારે પરમ કૃપાળુ દેવ પધારવાના હતા અને પ્રભુ શ્રીજી મહારાજ સાહેબે કીધું, જે સંતને તમે કાગળ લખ્યા હતા ને, એ જ્ઞાની પુરુષ આવવાના છે આપણે ત્યાં. હે? તો કે હા. તો કે આપણે બધા એમને સામે લેવા જશું? તો કે બિલકુલ આપણે સામે લેવા જશું. અને જ્યારે પરમ કૃપાળુ દેવ આણંદ સ્ટેશને ઉતરીને ગાડામાં બેસીને જ્યારે પધાર્યા, ત્યારે પ્રભુ શ્રીજી આદિ મુનિરાજ અને આ ભાઈ સાહેબ બી સાથે લેવા ગયા હતા રસ્તા ઉપર. આવ્યા પ્રભુ, ગાડું આવ્યું, એક બળદવાળું ગાડું હતું. પ્રણામ, સાષ્ટાંગ વંદન, સાષ્ટાંગ નમસ્કાર. પણ જ્યાં કૃપાળુ દેવને ગાડામાં જોયા, પેલો છેદ પડ્યો. ઓહો, આ તો ગાડામાં બેસે છે, આમને કેમ વંદન થાય? બીજી વખત આવ્યા, અંદર પધાર્યા પરમ કૃપાળુ દેવ, ગાદી ઉપર બેઠા. બીજો છેદ પડ્યો. ઓહો, આ તો ગાદી ઉપર પણ બેસે છે, કારણ કે અત્યાર સુધી સંતોને પાટ ઉપર બેસતા લાકડાના જોયા હતા. અરે, આ તો ગાદલા ઉપર પણ બેસે છે, આમને કેમ વંદન થાય? સાંજ પડી, સત્સંગ સભા મળી, લાઇટો ચાલુ હતી,
અરે આ તો લ્યો અજવાળામાં બેસે છે, કારણ કે સંતો ન બેસે, સાધુ નહોતા બેસતા, એટલે એમને એ અભ્યાસ હતો. હવે એમને કેમ વંદના થાય? ગાડામાં બેસે, ગાદલે બેસે, લાઇટોમાં બેસે, આમને કેમ વંદના થાય? હાથ ન જોડી શક્યા. પત્રમાં લખ્યું હતું સાષ્ટાંગ વંદન, આપ પધારો, અમને દર્શન આપો. એમને એમ જાણે જ્ઞાની એટલે કઈ અલગ જ હોતા હશે. સત્સંગ સભા શરૂ થાય જો જ્ઞાનીની આ કરુણા. એના પહેલા કીધું, મોતીલાલભાઈ કેટલા ચોમાસા કરાવ્યા? તો કે સાહેબ હર સાલ. તો કે આજ સુધીમાં તમારા અનંતાનુબંધીને કાપે એવા ગુરુ હજુ સુધી તમને મળ્યા નથી. આજે અમે તમારું અનંતાનુબંધી કાપીએ છીએ. અનંતાનુબંધી શું ખબર નથી આ શું કે છે? સાંભળો, તમે અમને પત્રમાં લખતા હતા પરમ જ્ઞાનીને, સર્વજ્ઞને, વિતરાગને, વંદનાને, સાષ્ટાંગને, પંચાંગને, બરોબર? અને અમે જ્યારથી આવ્યા છીએ તમારા મનમાં ઘમાસાણ ચાલે છે. કેમ વંદના કરીએ, કેમ નમસ્કાર કરીએ? ઓલા તો છોભીલા પડી ગયા. અરે મારામાં મનમાં ચાલતું ઘમાસાણ એમને ખબર પડી ગઈ. સાંભળો મોતીલાલભાઈ, અમને વંદના નથી ખપતી. અમને વંદના જોત ને તો અમે 4 નોકર રાખી લેત, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, વારા ફરતી વંદના કરતા લેત. 25 આ આપે, 25 ઓલો આપે, 25 આ કરે ને 25 આ કરે, એમ વારા ફરતી વંદના મળતી લેત અમને. પણ સાંભળો, અમને વંદના નથી જોઈતી, પણ જેને જ્ઞાની પાસેથી જ્ઞાન જોઈએ છે, અનંતાનું બંધીના બંધનમાંથી જેને છૂટવું છે, મિથ્યાત્વના અંધકારમાંથી જેમને બહાર પડવું છે, એને જ્ઞાનીને વંદના કર્યા સિવાય છૂટકો નથી. છૂટકો નથી, હા, છૂટકો જ નથી. વંદના કરવી પડશે. અરે મારા અંતરની વાત જાણી ગયા. એટલું જ નહીં, મેં મૂર્ખાએ કેવી વિચારણા કરી લીધી, આને કેમ વંદના કરું, આને કેમ વંદના કરું. અરે પોતાના ઉપર કરેલા ઉપર ભાવો ઉપર એમને પશ્ચાતાપની ધારા ચાલી અને સીધા કૃપાળુદેવના ચરણોમાં સાષ્ટાંગ નમસ્કાર 8 અંગનામાં આવી દીધા અને ચરણોમાં પડ્યા. સાહેબ ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ મારી. એટલે પરમ કૃપાળુદેવે લખ્યું, ત્યાગીને તો આખી દુનિયા વંદના કરે, ત્યાગના વસ્ત્ર જુએ એટલે, પણ ગ્રસ્થના વેશમાં રહેલા જ્ઞાની જેને ઓળખાશે અને એ જ્ઞાની પ્રત્યે જેને અતૂટ અખંડ વિશ્વાસ આવશે, એનો અડધો સંસાર તો ત્યારે તૂટ્યો અને અડધો સંસાર જ્ઞાનીના બોધ પછી પુરુષાર્થ દ્વારા પોતે તોડી અને ભાંગી ભૂકો કરશે. આ પરમ કૃપાળુદેવના વચનો છે. આપણા માથે પરમ કૃપાળુદેવ છે, એને સાથે લઈ અને આપણું જીવન આપણે ચલાવી રહ્યા છીએ. અને આંગળી પકડી છે પ્રત્યક્ષ સદગુરુ ભગવાનની, પણ આપણને પાછળથી બેક આપે છે કે બેટા તું જેમ જાય છે ને એ બિલકુલ સહી ચાલી રહ્યો છે, જરી હવે પાછી પાની નહીં, જરી ગભરાતો નહીં, એમ જ છે, એમ જ આગળ ચાલ. 200 વચનાવલીમાં જો એ જ વાત જે કીધી ને એમણે મોતીલાલભાઈને, એ જ વાત પરમ કૃપાળુ દેવે 200 વચનાવલીમાં 7મી કોલમમાં ફૂટનોટ 200 વચનાવલીની ફૂટનોટ જુઓ. ઉપર તો લખ્યું જો કે જ્ઞાની 7મી કોલમમાં, જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિધિધ્યાસનનો હેતુ થતો નથી. પહેલા તો અંદર જાય જ નહીં ઉપદેશ તો ઠીક છે, અંતર સુધી ન પહોંચે, કાનમાં અથડાઈને પાછો વયો જાય, પછી મનન અને નિધિધ્યાસનનો હેતુ તો ક્યાંથી થાય? થતો નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. હવે એની નીચેની જુઓ, જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જો આમાં વચ્ચેનો આ રસ્તો સોફ્ટ માર્ગ ઉપાદાનની જ જાગૃતિ કરાવશે, ઉપાદાન જ પોતાના ઘરમાં રહેશે, પણ નિમિત્ત પણ
કેવી રીતે જીવને આશ્રય આપી અને એને ઊભો રાખી દે છે. જે આપણે અનુભવ છે કે આપણે નાના હતા, આપણી આંગળી માએ પકડી હતી અને એમાંથી આપણને ચાલતા શીખવી દીધા. અને ધંધામાં પણ બાપના ધંધે દીકરો બેસે છે, બેટા તું પગભર થઈ જા. અને એ પગભર જ્યારે દીકરો થાય ને ત્યારે બાપાના મન કેટલો આનંદ આવતો હોય છે. એમ સંતો પણ આપણને પૂજારી બનાવવા નથી માંગતા, કાયમ આપણી ચરણોની સેવામાં રાખવા નથી માંગતા, પણ આપણું ગજું નચી ત્યાં સુધી આપણને આશ્રય આપે છે. બેટા અમારાથી દૂર નહીં જતો, દૂર જઈશ ને તો તું ફરી પાછો કસાયોની વચ્ચે ઘેરાઈ જઈશ. માટે જ્યાં સુધી કસાયો તારી બાજુમાં છે ત્યાં સુધી રખેવાળને સાથે રાખજે, ચોકીદારને સાથે રાખજે કે ત્યાં દંડો એ તૈયાર રાખી અને તારા કસાયો ઘરમાં તારી બાજુ ફરકી ન શકે. જો અહીંયા શું લખ્યું? મોક્ષાભિલાષીને તે કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ અનાદિકાળનું, એકનું નહીં, અનાદિકાળનું ગુપ્ત તત્વ. આ તત્વ જ ગુપ્ત રહી ગયું છે. જુઓ ભરતભાઈ, આ ગુપ્ત તત્વ સમજી ન શકે જીવ કે જ્ઞાની પ્રત્યેનું કયા પ્રકારનું વલણ. અજ્ઞાની ગુરુઓ તો આપ અસદ ગુરુ જેને આપણે કહીએ તો ઘણા મળ્યા ભાઈ. દીક્ષા જો અનંતવાર દીક્ષા લીધી છે તો ગુરુ વિના કાંઈ દીક્ષા થોડી મળે છે. પોતાની મેળે થોડા વસ્ત્ર બદલીને કે કાઢીને બેઠા હશું આપણે, ગમે તે દીક્ષા લીધી હોય, દિગંબરી કે શ્વેતાંબરી, કાંઈ વસ્ત્ર એમને એમ ન ઉતાર્યા કે બદલ્યા હોય. કોક તો ગુરુ રાખ્યા હોય, પણ એ ગુરુ કેવા રાખ્યા હશે? કાં તો તારી પોતાની યોગ્યતા નહીં, સાચા ગુરુ મળ્યા હશે તો, અને કાં ગુરુ એવા ને તું એવો, એટલે બંનેનું કામ થયું નહીં. કારણ કે આ અનાદિકાળનું ગુપ્ત તત્વ કે જ્યારે પણ તને તારા આત્માના 2 પાઠ કરવા હશે, ભેદ જ્ઞાન કરવું હશે, ત્યારે જાણ ભેદુને પ્યાસા. કોઈ કવિએ લખ્યું, પ્યાસા બાર ના ભટક, ભીતર એક તળાવ. ભીતર જ છે તળાવ, શાંતિનો, આનંદનો, જ્ઞાનનો, શાંતિનો સાગર ભીતર જ છે સરોવર તારો. બાર ના ભટક, પણ તને ખબર નથી ને, એટલે પ્યાસા બાર ના ભટક, ભીતર એક તળાવ. પણ સાહેબ કેવી રીતે જાઉં તળાવ પાસે? માર્ગ જાણ સદગુરુ થકી અને નાખ ત્યાં પડાવ. માર્ગ જાણી લે સદગુરુની પાસે, કેવી રીતે હું ભીતરમાં જાઉં? તો બસ ત્યારે સદગુરુ ભગવાનની એ મુખાકૃતિનું એમની નિધિધ્યાસન દીધું છે ને સાહેબજીએ પત્ર, એ સાહેબજીના શ્રીમુખે આપણે સાંભળશું. જે 7 બોલ આવ્યા છે 172માં, એમાં પહેલો જ બોલ હજુ તો ચાલી રહ્યો છે, ઉદાસીનતા. આખું ઉદાસીનતા ઉપર કાલે ચાલ્યું હતું. અને છેલ્લે જે પોઈન્ટ છે, કોઈક વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ એનું મૂળ છે. તો એનું કહેવાનું તાત્પર્ય શું છે? કે તું સિદ્ધોનું ધ્યાન, અર્યન પરમાત્માનું ધ્યાન કેવી રીતે તું ધરીશ તને ખબર જ નથી. માટે પ્રત્યક્ષ સત્પુરુષની શાંત મુદ્રા, એમના નયનોમાં નિર્વિકારિતા, એમના નયનોમાંથી વહેતી કરુણા, એમના દેહની વિતરાગતાની એક મૂરત, આનું તને અંશે અંશે જેમ જેમ ખ્યાલ આવતો જશે એમાં તું ઠરતો જઈશ. તો એમાં ઠરતા ઠરતા એક દિવસ તું તારામાં પણ ઠરી શકીશ. માટે જો આ અનાદિકાળનું ગુપ્ત તત્વ, બહુ મહત્વપૂર્ણ વાત પરમ કૃપાળુ દેવે લખી છે. મહા આપણા ઉપર ઉપકાર કર્યો છે કે ગુપ્ત તત્વ છે આ, જે શાસ્ત્રમાં ક્યાંય તમને આજ સુધી નથી ચડ્યું. ને અમે કહીએ છીએ સાહેબ અમે ઘણા શાસ્ત્રો વાંચ્યા, સંસ્કૃતના પણ વાંચ્યા ને પ્રાકૃતના પણ વાંચ્યા, પણ આવો બોધ ક્યાંય હજુ નજરે ચડ્યો. હા, ઉપદેશ રહસ્ય પણ વાંચ્યું, ઉપદેશ માલા પણ વાંચી, યોગશાસ્ત્ર પણ વાંચ્યું, ઘણા બધા શાસ્ત્રો વાંચ્યા સંસ્કૃત પ્રાકૃત. પણ આ વાત પ્યોર ગુજરાતી ભાષામાં ગુપ્ત તત્વ સંતોના હૃદયમાં રહ્યું. બધા સંતો, તીર્થંકર, અરહંત ભગવંત, ગણધર ભગવંત, આચાર્ય ભગવંત, કારણ કે આ માર્ગ એમને ખબર હતી, એટલે એમના અંતરમાં હતું આ તત્વ. પણ પ્રભુ પરમ કૃપાળુ દેવે એ તત્વને, એ રહસ્યને આપણા ઉપર પરમ કરુણા કરીને, કેટલી કરુણા હશે, જ્ઞાનીઓની કરુણા આપણે વિચારી શકીએ નહીં. જો આ માત્ર એમની કરુણાને પણ આપણે વિચારવામાં પાવરદા થઈ જઈએ ને
તો પણ પરમ કૃપાળુદેવે 6 પદના પત્રમાં કહ્યું, તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર ધ્યાવામાં કે અનુભવમાં આત્મપ્રાપ્તિ થાય છે. નિત્ય પ્રત્યે નિરંતર એમની કરુણા, નિષ્કામ કરુણા, જેમાં કોઈ સ્વાર્થ નથી. આવું ગુપ્ત તત્વ સંતોના હૃદયમાં રહ્યું. શું રહ્યું છે? તો કે આવો ભાઈ. ત્યારે તો એમણે પોકાર કર્યો 680 નંબરમાં પત્રમાં કે હે દુષ્મકાળના દુર્ભાગી જીવો, વર્તમાનને વિદ્યમાન મહાવીરના શરણે આવો, શરણે આવો. ક્યારે આ શબ્દો નીકળ્યા હશે વિચાર કરજો. ક્યારે આ શબ્દો લખાયા હશે? કેવી કરુણા ઉમડી હશે જે 4 ગતિમાં જીવો ભટકી રહ્યા છે અને ધર્મના નામે ફરી પાછા ભટકવા માટેનો જ રસ્તો ખોલ્યો છે. અને એ જ્ઞાનીઓના અંતરમાં ભાવદયાના સ્વામી હોય છે. દ્રવ્યદયાના સ્વામી જ્ઞાનીઓ નથી હોતા. ભાવદયા, તીર્થંકર દેવે પોતાના જીવનમાં ક્યારે દ્રવ્યદાન જ નથી આપ્યું, ભાવદાન. ભાવદાન એટલે 4 ગતિ કેમ મટે? એટલે કૃપાળુદેવ જ્યારે સાહેબજી આપણને જ્ઞાનીનો જ્ઞાન વિલાસ અહીંયા સ્વાધ્યાય કરાવ્યા ને, ત્યારે એક વાત આવી હતી કે પરમ કૃપાળુદેવે ઉગરીબાઈને પાછા જવાનું કીધું. તો પોતે ન કહેતા એમણે પોપટલાલભાઈને કીધું કે ઉગરીને કહી દો એને આજે જવાનું છે. તો પોપટલાલભાઈને થયું કે હવે હું એમને કેવી રીતે કહું કે તમે જાઓ? તો એને કેટલું ઓલું લાગશે કે બધા સત્સંગનો લાભ લેશે અને મારે અહીંથી જવાનું, એટલે એમને જરા લાગશે. તો એમણે એ કહી ન શક્યા. તો ઉગરીબેનને તો ખબર નહીં કે મારે જવાનું છે. તો પરમ કૃપાળુદેવને ખ્યાલમાં આવી કે ઉગરી હજુ ગઈ નથી. એટલે પોપટલાલભાઈને કીધું કે કેમ ઉગરીને કીધું નથી જવાનું છે? તો કે સાહેબ જરા મને એમ થયું કે આજનો સત્સંગ સાંભળીને પછી જાય. 3 દિવસ સુધી તમારે સત્સંગમાં નથી આવવાનું. આવા ક્રૂર હશે જ્ઞાની? આટલી ક્રૂરતા હશે જ્ઞાનીઓમાં? એને સત્સંગનો લાભ મળે એના માટે મેં તો વિચાર્યું. તું સાહેબ એમ કંઈ બોલ્યા નહીં, હું તો મારી વાત કરું. એના માટે મેં એમને ન કીધું. તો હવે એને તો સત્સંગનો લાભ મળ્યો અને મને 3 દિવસ સુધી સત્સંગમાં નહીં આવવાનું. આ તે કેવી સજા? હું તો સારું કરવા ગયો હતો ને. જ્ઞાનીની આવી નાની એક આજ્ઞા નહીં માનવું, એનું ફળ જ્ઞાનીઓને 4 ગતિ દેખાય છે. 4 ગતિ. અને એ 4 ગતિના દુઃખ જ્ઞાનીઓની નજરે નજરાય છે. એટલે એમને એ કરુણા આવે છે કે જો તું આટલી નાની આજ્ઞા પણ નથી ઉઠાવી શકતો અને એનું ઉત્થાપન કરે છે, તો હજુ તો મારે ઘણી મોટી આજ્ઞાઓ આપવાની છે તને. તો તારું કેવી રીતે ભાવભ્રમણ ટળશે? એટલે જ્ઞાની ત્યારે કડક દેખાય છે. પણ એ કડકાઈ આપણા જેવો અપાત્ર જીવ હોય તો એ કડકાઈને પચાવી ન શકે. એટલે મુખ મોડી લે, કાં અંદરમાં કાંઈક ઉશ્કેરાટ આવી જાય, કાંઈ ખોટા ભાવો કરી લે. એમ કરી અને ફરી પાછો એ સંસારના કિનારે આવવાના બદલે પાછો સંસારની અંદરમાં બસ આ અનંતકાળની જીવથી ભૂલ રહી જાય છે. 3 દિવસ સુધી તમારે નથી આવવાનું. મેં આ વાંચ્યું ને ત્યારે હું સાંભળ્યું પહેલાં તો સાહેબશ્રીના મૂકે અને પછી લખ્યું જ્યારે ફરી પાછું, ત્યારે વળી પાછું એ આવ્યું ધ્યાનમાં, અરે આટલી બધી પરમ કૃપાળુદેવ કડક, પણ એ કડકાઈની અંદરમાં શું લખાયું, શું આવ્યું? તો કે ભાઈ એમને જ્ઞાનીના હૈયે કોઈ પણ જીવનું હિત વસેલું છે. ને કયું હિત? એ સુખી થાય 12માં એ નહીં, ધન લાડીવાળી ગાડીથી સુખી થાય એ નહીં, પણ 4 ગતિના જે કર્મના માર ખાઈ રહ્યો છે એ કર્મની મારથી મુક્ત થઈ, કશાયોના મારથી મુક્ત થઈ પોતાના નિજી આત્મ સ્વરૂપને પ્રાપ્ત થાય. એના માટે જ્ઞાનીઓ આવી કડક શિક્ષા અપનાવે છે. આટલી નાની વાતનું પણ કેટલું જ્ઞાનીને મન મહત્વ છે. અને આપણે તો એમાં શું છે? આમ જ આપણે એટલે બસ પ્રત્યક્ષ જ્ઞાની અને એમાં પણ સામીપ્યમાં જે વસે ભાઈ એના તો મહાભાગ્ય. પણ એ ભાગ્ય ત્યારે ખુલે જ્યારે એ જ્ઞાનીની વાતને પોતાના
જીવનની અંદરમાં વણી શકે અને વણીને એને હાર્ડને સમજી અને ભીતરમાં અપનાવી શકે. જો અહીંયા કૃપાળુ દેવે આ વાત લખી બહુ મહત્વપૂર્ણ, કે અનાદિકાલનું ગુપ્ત તત્વ સંતોના હૃદયમાં રહ્યું હતું. શું હતું સાહેબ હૃદયમાં? તો કે બસ એ જ તો હતું કે તું એક વખત જ્ઞાનીના ચરણે તારું જીવન સોંપી દે. તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કી આન સ્વ આત્મ બસે. તન ગુરુદેવને અર્પણ, મન ગુરુદેવને અર્પણ, ધન ગુરુદેવને અર્પણ અને આખું જીવન ગુરુદેવને અર્પણ કરી દે. એમની આજ્ઞાને તું ઉત્થાપન નહીં કર, ઉઠાવી લે તો શું થશે? તને તારા પ્રભુના મેળાપ થશે. કારણ કે એમને ધન નથી જોઈતું, તારી કોઈ સેવા નથી જોઈતી, તું પગચંપી કરે એવું એમને નથી ખપતું. બસ એ તને એટલા માટે ખેંચવા માંગે છે કે એક વખત તું અર્પણ થઈ જાય તો એ તારામાં રહેલા દોષો, તારામાં રહેલા અવગુણ, તારામાં રહેલા તારા આત્માને નુકસાન કરતા એ કષાયોને એવી રીતે કાપી અને ફેંકી દેશે, તને ખબર પણ નહીં પડશે અને તું નિર્બોજ, જેમ રામે ભરતને નિર્બોજ કરી નાખ્યો, રાજ્યનો અભિષેક કરાવ્યો પણ નિર્બોજ કરી દીધો. જા હવે અમારું રાજ્ય તું સંભાળજે. અને એટલી બધી સાથે સેવકપણાની ભાવના, ભક્તિની ભાવના, સહજતાએ, અર્પણતાએ રામની વાતનો સ્વીકાર કરી અને પાદુકા લઈ અને અયોધ્યા તરફ પ્રયાણ કરી ગયા. આ છે સદગુરુ ભગવાનની ટેકનિક. કાલની વાત ચાલી, અહમ કેમ દૂર નથી થતો? અહમ દૂર કરવા માટેનો ઉપાય શું? શાસ્ત્ર ભણાઈ ગયા, ગુફાઓમાં ધ્યાન ધરાઈ ગયા, હઠયોગની બધી ક્રિયાઓ થઈ ગઈ, તપશ્ચર્યાઓ થઈ ગઈ, જપ થઈ ગયા, બધું થઈ ગયું, તો હજુ બાકી શું રહી ગયું? કે જેના કારણે જીવ પોતાના ઘરમાં પ્રવેશી ન શક્યો, તો એનું તો આવી ગયું કે અહમ નડ્યો જીવને. તો એ અહમ દૂર કેમ થાય એના માટેનો કયો ઉપાય? તો આ ઉપાય તો પત્રે પત્રે પરમ કૃપાળુ દેવે આપણને ઈશારા કર્યા છે, વાક્યો દ્વારા, વચનો દ્વારા, પદ્ય દ્વારા, ગદ્ય દ્વારા, કે એક જ ભાઈ અહમને તોડવાનું જો કોઈ શસ્ત્ર હોય કે જો કોઈ સાધન હોય તો તે છે સત્પુરુષ પ્રત્યેની તારી અનહદ ભક્તિ, એના પ્રત્યેનું અનહદ અર્પણ ભાવ, એના પ્રત્યેની અનહદ શ્રદ્ધા. અને એ શ્રદ્ધા એક દિવસ તને તારા ભગવાનના દર્શન કરાવશે. કેમ કે અહમ મરતો જશે, મરતો જશે, મરતો જશે અને તારું અરહમ સ્વરૂપ બહાર ઉભરતું જશે, ઉભરતું જશે, ઉભરતું જશે અને તું એક દિવસ વિતરાગ તારો રાગ મુજને વીતરાગ બનાવશે. જગદીશ્વર તારો જાપ મુજને જગત ઈશ બનાવશે. બનાવશે. પૂર્ણ શ્રદ્ધા છે સાહેબ. ધનવાનને ઘરે નોકરી કરીએ તો ધન મળે જ, એમ જ્ઞાનવાનને હૃદયમાં રાખીએ અને એની નોકરી બજાવીએ તો જ્ઞાન મળ્યા સિવાય રહે જ નહીં. અને આપણે અત્યારે અનુભવ કરી રહ્યા છીએ કે જેમ જેમ દિવસો જાય છે, જેમ જેમ સત્સંગ મળે છે, એ સત્સંગનું જેમ જેમ આપણે ચિંતન, મનન, નિધિધ્યાસન કરવા પ્રયત્ન કરીએ છીએ, તેમ તેમ આપણો આત્મા સ્વયંનો આપણને સાક્ષી આપે કે મને કેટલો ભીતરથી શાંતતાનો અનુભવ થઈ રહ્યો છે અને કેટલા કષાયોની કડવાશ દૂર થઈ અને જીવનમાં હળવાશ અનુભવાઈ રહી છે. આત્મ સાકે ધર્મ છે. ત્યાં જનને લોકોને પૂછવાની જરૂર નથી. તે જ્યારે સત્પુરુષને અંતરમાં બિરાજ્યા છે તો આત્મ સાકે ધર્મ ત્યાં જનનું શું કામ, લોકોનું શું કામ છે? જન્મન રંજન ધર્મનું મૂલના એક બદામ. લોકોને રંજન કરીએ એવા ધર્મની તો અહીંયા ફૂટી કોડીની કોઈ કિંમત નથી. પણ તારો આત્મા સાક્ષી આપે કે નહીં, મને સત્પુરુષનો યોગ મળ્યો છે, હું સહી માર્ગે ચાલે. ડૉક્ટરની દવા ખાઈને પણ વિશ્વાસ આવે કે નહીં ડૉક્ટર સાહેબ, 4 દિવસ તમારી દવા ખાધા પછી મને ખૂબ સારું લાગે છે, શરીરમાં ખૂબ સ્ફૂર્તિ લાગે છે, જાણે એમ લાગે છે કે રોગ જ હતો નહીં. આટલો વિશ્વાસ એ 4 દિવસની જડ ગોળીથી આવે. તો પ્રભુ જીવંત તત્વ આપણી નજીકમાં હોય અને આપણને અનુભવ ન થાય? બધાને થતો જ હશે. અમે જરા અહીંથી તમને કહી રહ્યા છીએ, પણ બધાનો અનુભવ હશે કે ના, સત્પુરુષના ચરણે આવ્યા પછી એમને અંતરમાં બિરાજ્યા, જેટલા અંશે બિરાજ્યા એટલા અંશે અમને પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે, થવાની તૈયારી છે. તો આ છે અહમને તોડવાનો માર્ગ. જેટલા અંશે જ્ઞાની આપણને પ્રિય થતા જશે
પ્યારા લાગતા જશે. એમના પ્રત્યે આપણા આત્માની ભક્તિ પરાભક્તિ તરફ જતી જશે. એમ આ કશાયો જ્ઞાનીના શત્રુ છે. અને જ્યાં જ્ઞાની હોય ત્યાં એ કશાયો ફટકે જ નહીં, ભાગી જ જાય. કારણ કે જ્ઞાની અને એમની બંનેની 36નો આંકડો છે. એટલે જો આપણને પરમ શાંતિનો અહેસાસ કરવો હોય અને અહમની કટુતાથી, અહમના દુઃખથી દૂર હટવું હોય, જ્ઞાનીને નિકટ રાખતા જઈએ. બસ પછી કામ થતું જ જશે. અને એ ભીતરનો ભગવાન એક દિવસ નજરાયા વિના રહેશે જ નહીં. આવી ટેકનિક અમારી નથી હો પ્રભુ. આ તો કાલે શબ્દો આવ્યા એટલે જરી વિચાર ચાલ્યું કે આજે આ જ લઈએ કે પરમ કૃપાળુ દેવે આપણને આ ટેકનિક અપનાવી છે કે જો અમે આ રીતે કર્યું હતું, તમને તમારો ગુરુ મળ્યો છે, તો હવે તમે પણ આ ટેકનિક અપનાવી આગળ વધો. પછી અમને કહેજો કાંઈ ન આપે તો, અને ન મળે તો અમે બેઠા છીએ, તો રાવ લઈને આવજો. પણ બાપા જ આપી દે તો દાદા પાસે જવાની ક્યાં જરૂર પડે આપણને. હા, પાપા ન આપે તો દાદા પાસે લઈને જાય છોકરો કે પપ્પા નથી દેતો તું દે, દાદાને કે તમે આપો. પણ હવે બાપા જ આપી દે તો એમ પ્રભુ એમની પાસે રાવ લઈને પછી જશું. પહેલાં એમણે કીધું છે આપણે કરીએ તો આપણો અહમ એક દિવસ કપાયા વિના રહેશે જ નહીં. કારણ કે આ દ્રષ્ટાંતો આપણી સામે મોજૂદ છે. સૌભાગભાઈ અંબાલાલભાઈની બસ ટાઈમ થઈ ગયો છે. ચલો ઈચ્છામી ડુક્રમ વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો ઈચ્છામી